સિયારામ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો। આજે હું મારી લાઈફનો ફર્સ્ટ વ્લોગ મારા યુટ્યુબ ચેનલ પર બનાવી રહ્યો છું, તો આશા રાખીશ કે તમે બધા મને સપોર્ટ કરશો। આજે મંગળવાર છે તો હું જઈ રહ્યો છું સદવાવ હનુમાનજીના મંદિરે, જે લગભગ અમારા ગામથી 2 કિમી દૂર આવેલું છે। તો ચાલો મારી સાથે જોડાઈ રહેજો, આપણે બધા સાથે મળીને દાદાના દર્શન કરીએ। વરસાદના કારણે રસ્તામાં બહુ પાણી હોવાને કારણે ચાલીને જવું પડે છે। હેલો મિત્રો, તો હું મંદિરની સામે પહોંચી ગયો છું। અહીંયાથી લગભગ 200 કે 300 મીટર જેટલું થાય છે। હેલો મિત્રો, જય શ્રી રામ। હું પહોંચી ગયો છું મંદિરે અને હવે હું તમને બતાવીશ મંદિર। જો આ મંદિર છે। મિત્રો ચાલો તો આપણે દાદાના દર્શન કરી લઈએ। જય શ્રી રામ। આ દાદાની મૂર્તિ છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં કોઈ સંત મહાત્માએ દાદાની સાધના કરી અને દાદાને જાગૃત કર્યા હતા અને ત્યારે એણે આ મૂર્તિની સ્થાપના કરી હતી। તમે જોઈ શકો છો આ મંદિર સાવ પડવાય એવું છે અને આ મંદિરની ખાસિયત એ કહી છે કે આ મંદિર સાવ પડવા એવું છતાં એણે 2 વાવાઝોડા ખાધા છતાંય એ મંદિરમાં કશું થયું નથી, મંદિર પડ્યું નથી। મતલબમાં તમે જોઈ શકો છો। મંદિર સાવ પડવા એવું છતાં મંદિરમાં કશું થયું નથી। મંદિર જોઈ લીધું, મૂર્તિ જોઈ લીધી, હવે હું તમને બતાવીશ પ્રાચીન વાવ, જે આ મંદિરની ઓળખાણ છે। જો મિત્રો, આ વાવ છે। માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ વાવમાં પગથિયા હતા અને આ વાવ કુદરતી આફતોના કારણે વારંવાર બુરાઈ ગઈ છે, એટલે આ નાના તળાવ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો। મિત્રો, જે લોકોના ઘરે સંતાન ના થતા હોય એવા લોકોને આ મંદિરની મુલાકાત એકવાર જરૂરથી લેવી જોઈએ, કારણ કે દાદાની દયાથી ઘણા ભક્તોના ઘરે સંતાન પ્રાપ્તિ પણ થયેલ છે। તો એવા લોકોને આ જગ્યાની મુલાકાત જરૂરથી લેવી જોઈએ। મિત્રો, મને તો આ જગ્યા જોડે ઘણા સમયથી પ્રેમ છે, કારણ કે આ જગ્યાએ મને સુકૂન મળે, શાંતિ મળે અને જે માણસ પોતાની લાઈફમાં કાંઈક હેરાન થયો હોય, કંટાળી ગયો હોય એવા લોકોને આ જગ્યાની મુલાકાત એકવાર જરૂરથી લેવી જોઈએ। એને શાંતિ મળશે, એ મારો વિશ્વાસ છે અને મારો અનુભવ છે। જો આ ભાઈ હનુમાન દાદાની મુલાકાતે આવેલા છે। જય શ્રી રામ કહેજો ભાઈ। શ્રી રામ। તો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં, ત્યાં સુધી જય સિયારામ।